સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે જગમાં લે પાયા નહીં શુરવીર બીજા શ્રીવીર સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિશ દિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળમાં લીન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માહી વહો વારંવાર કરું વંદન પ્રભુ ભક્તિ મુજ માહી વહો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃત 166, પાના નંબર 246. કડકડતી ઠંડી છે ને, કૃપાળદેવ આ જ સમયમાં માક્ષર મહિનામાં સંવત 55માં 53 ઈડર ક્ષેત્રે ગયેલા. મુનિ દેવકરંજીનું શરીર કૃશ થઈ ગયેલું એટલે ચતુર્લન મહારાજે પોતાની શાલ કાઢીને દેવકરી મારને ઓઢાડી. એટલે કૃપાળદેવ જોઈ ગયા કેમ ટાઢ ઉડાડવી છે. આપણે ટાઢ ઉડાડવી હોય તો આ 166મો પત્ર છે. આમાં મોક્ષના 5 બોલ છે. અનંતકાળની ટાઢ ઉડી જાય એવા છે કે મોક્ષ કેમ થાય. મોક્ષ થવા માટે જ્ઞાન, સમ્યક જ્ઞાન જોઈએ, સમ્યક દર્શન જોઈએ, સાચી શ્રદ્ધા. સમકિત કેમ થાય. મોક્ષ થવા માટે આ 5 બોલો આ પત્રોમાં કયા છે. આ વચનનો ટંકોત્કીર્ણ થાય, કોતરાઈ જાય પથ્થરની જેમ. આત્મામાં કોતરાઈ જાય તો કામ થાય. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. આ એવા વચનો છે. આ સજીવન મૂર્તિના વચનો. જૈનમાં તીર્થંકર ભગવાન કેવળી પ્રણુપે ધર્મમાં અપુરુષેય બોધનો નિષેધ છે. જૈનેતરમાં છે કે બ્રહ્માના મોઢામાંથી 4 વેદ ખરી પડ્યા અને વેદ ચાલે છે. આ તીર્થંકર એમ માનતા નથી. અપુરુષેય બોધ, સિદ્ધ ભગવાન બોધ ન આપે. અહીંયા હતા ત્યારે આપ્યો લાખો કરોડો વર્ષ સુધી નિષ્કારણ કરુણાથી. હવે અકર્તા થઈ ગયા. હવે સાકાર પરમાત્મા જ, દેહધારી પરમાત્મા, સજીવન મૂર્તિ જ બોધ આપે. અપુરુષેય બોધનો જૈનમાં નિષેધ છે. એટલે જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે એવા વચન મળવા જોઈએ. અને એ વચન કહેનાર એવા સત્પુરુષ મળવા જોઈએ. મળે તો પાછું ઓળખાણ થવું જોઈએ. ઓળખાણ થાય તો પછી શ્રદ્ધા આવવી જોઈએ. શ્રદ્ધા આવે પછી આચરણમાં આવવું જોઈએ. અને આચરણમાં આવે પછી રોજ આપણે ગાઈએ છીએ 3 વાર, ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે. પાછું બદલી જાય છેલ્લી મિનિટે. કંઈ માનતા થાય એટલે મહાવીર દેવ બાજુમાં, ઋષભદેવ બાજુમાં, કોપલદેવ બાજુમાં, અને માનતા માનવા માંડે દેવી દેવી કે મને બચાવશે. ભવસાગરમાંથી આ ભયંકર રોગ છે, ભવરોગ, કેન્સર કરતા ખરાબ. એ ખાલી આ ભવરોગના અને ભાવરોગના નિષ્ણાત વૈદ્યથી જ મટે એમ છે. ભવરોગના વૈદ્ય રાજેશ્વર, ભાવરોગના વૈદ્ય રાજેશ્વર. ભાવ ઔષધ તું જ ભક્તિ. હે રાજ, ભાવ ઔષધ તું જ ભક્તિ. બીજો કોઈ ઈલાજ કામ આવે એમ નથી. બધા સાધન તો બહુ કર્યા અનધિકાળથી. સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. એવું થાય આપણને, શેરડો પડે તો અનંતકાળથી આમ જ બસ ફરીવાર જન્મવાનું, ફરીવાર મરવાનું, ખાધું પીધું ને તારા જ કર્યું. શંકરાચાર્ય પોકાર કરે છે મોરારી ભગવાનને, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પછી તોબા કે ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. મને આમાંથી છોડતું. ભલે જગત કરતાને માનતા હતા, માગ્યું છે ખાલી છૂટવાનું છે. અને આપણે ઓન પેપર જગત કરતા નથી તીર્થંકરના બોધમાં, તો એ દેવદેવી જ માને છે. એટલે એનું એ જ પાછું. એટલે અનંતકાળથી જે કરતો હતો એ જ થયું. ખરી વસ્તુ મળી નહોતી. અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. હવે થાય એમ છે કરે તો. જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે, આ એ વચનો છે 166માં 5 બોલ. પણ જીવના અનધિકારીપણાને લીધે, હાથમાં જવાથી પણ ઘણું કરીને વિપરીતપણે પરિણમે છે. ગોપાલદેવે કહ્યું છે જે જ્ઞાન મહાન નિર્જરાનો હેતુ છે તે જ્ઞાન અનધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણમે છે. એટલે આત્માસિદ્ધિ કોઈને આપતા નહીં એમ સૌભાગભાઈને લખે છે.
અંબાલાલને તો આજ્ઞા હતી કે 4 જ કોપી બનાવવાની, એક તમે રાખજો, બીજી સૌભાગભાઈને એક આપો, એક પ્રભુસિંહજીને, અને એક રંગૂન મોકલાવો માકુભાઈ માણેકચંદ ઘેલાભાઈને. પણ સૌભાગભાઈ ભોળા, બધાનું કલ્યાણ થાય, છવી જીવ કરું શાસન રસી. એટલે એકાંતે ખોટું નથી. કૃપાલુ લખ્યું આ સત્પુરુષનો સનાતન ધર્મ છે કે બધા જીવો વહેલા વહેલા છૂટે, પણ સામેવાળો જો પાત્ર ન હોય અને એને આપી દો, અને આત્મસિદ્ધિ તો સિદ્ધાંત બોધ છે કે, અને શ્રદ્ધા નથી હજી ગોપાલદેવમાં, તો જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે એ અવળું પરિણમે. એને વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધિ ભવરોગના, પણ કાયરને પ્રતિકૂળ. એ નવકાર મંત્ર તો મેળ્યો કે છે, બધા જૈનને ખબર છે આ શાશ્વત અનાદિ શાશ્વત મંત્ર છે. વાપરે છે કેરમાં? રોગ મટાડવા માટે. એ તો મોક્ષ જવાનો મંત્ર છે, ભવરોગ મટાડવાનો એ મંત્ર છે, કોરોના નહીં. એમાં વાપરવા માંડ્યો. ઉગાડવી છે ગંધાતી ડુંગળી, કાંદા, લસણ, ખાતર નાખ્યું કેસરનું, આશાત ન થાય છે. દર્શન આવણીએ કર્મ બાંધે છે જીવ, ધર્મની કરણી વ્યવહાર માટે વાપરીને, અને છૂટવાની જગ્યાએ બંધાય છે જીવ. એટલે કૃપાલુને રડવું આવે છે મહાવીર જયંતિને દિવસે. એવો દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, અમારું હૃદય રડે છે કે અહીંયા આવો, હું તમને સાચી વાત કહું, કોઈ પામે મુમુક્ષુ વાત. આ 5 બોલ કયા, પણ અનધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણમે છે. મુંબઈથી આ પત્ર લખ્યો છે સૌભાગભાઈ ઉપર, કાર્તિક સુદ 6 ભૌમ 1947. 1947ની આજુબાજુના જે પત્રો છે ને બધા, સૌભાગભાઈ પૂછે હમણાં તમારી દશા કેમ વર્તે છે? એટલે કૃપાલુ કે પછી કે અત્યારે અમને આત્માનો અનુભવ થયો છે સાક્ષાત આજે વહેલી સવારે. વચનામૃત 201 મહાવત 30 ગુરુવાર સંવત 1947, કે આજે વહેલી સવારે અમને આત્માનો સાક્ષાત અનુભવ થયો છે. એટલે 47ની આજુબાજુના જે પત્રો છે, પહેલાના 6 મહિના ને પછીના 6 મહિના, કૃપાલુની દશા ઝળહળે છે. અને ઉદય પ્રયોગે જે વાણી ખરવાની હોય એ ખરી છે. સત્પુરુષના એક એક વાક્યમાં નહીં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એટલે ગુણાકાર કરવા બેસે, આ બાજુ સત્પુરુષનું એક જ વાક્ય, એક વાક્ય નહીં એક જ શબ્દ, અને આ બાજુ અનંત આગમ રહ્યા છે. એક આગમનું કોઈ પણ એક અધ્યયન આત્મસાત થાય. કૃપાલુ લખ્યું છે જ્ઞાનની આજ્ઞાએ ખાલી પોર્શનો સ્વાધ્યાય કરે, નાનું નાનું વ્રત યાવત સાધે તો મોક્ષ થાય. તો એક એક અક્ષર શબ્દમાં અનંત આગમ રહેલા છે. એટલે વચનામૃત એક આગમ નથી, આ અનંત આગમનો ભંડાર છે. આ લખીને આપ્યું છે 397માં. આ વચન આગમ જ છે, જીનાગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા માટે સેવનીય છે. આ આગમની મૂળ પ્રત આવી છે. કેમ? એણે કહ્યું તીર્થંકરના હૃદયની આ વાત લઈને આવ્યા છીએ. ઓલા આગમ ખોટા નથી, પણ એમાં સુધારો થયો હોય, વધારો થયો હોય, ઘટાડો થયો હોય, કુધારો થયો હોય, કોણે લખ્યા છે આપણને ખબર નથી. જેનું જીવન શાસ્ત્ર પ્રમાણે ન હોય એ ગમે તે બોલે, ગમે તે લખે, ગમે તે ઉપદેશે, સાંભળનારને આત્મસાત થાય નહીં. આ નિયમ છે. મોક્ષ પ્રકાશકમાં પંડિત ટોડરનું જે લખ્યું છે, એ પ્રશ્ન પોતે જ ઊભો કર્યો છે. તો કે બ્રાહ્મણ પંડિતને બોલાવીએ અને સંસ્કૃતના શ્લોક બોલે, આગમની ગાથા બોલે, પછી સમજાવે વ્યવસ્થિત રીતે, વ્યાકરણ ભણી આવે છે કાશી જઈને, પણ એનું આચરણ શાસ્ત્ર પ્રમાણે ન હોય તો સામેવાળામાં એ વિતરાગતા જન્માવી શકે નહીં. અસર કેમ નથી થતી? ભક્તિ 30 વર્ષથી કરી, કેમ કાંઈ દેખાતું નથી? તો કોની ભક્તિ કરી? તારી રુચિની. તને જે ગમતું હતું એ તે પકડ્યું છે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નથી પકડ્યું કાંઈ. એટલે મંદિરમાં જે નમસ્કાર કોને કરે છે? જીનેશ્વર ભગવાનને નહીં, કૃપાલુને નહીં, પોતાની રુચિને, એમ જ્ઞાની કહે છે. જ્યારે જ્ઞાનીની આજ્ઞાએ વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યે, તો સમકિત થાય. એક જ નમસ્કાર કરે. કોઈ પણ દેરાસરમાં જઈને ન જઈને ઘરે મહાવીર સામેનો કાગળિયામાં મૂર્તિ હોય, ખાલી ચિત્રપટ એવી ન હોય, ખાલી ચિંત હોય કે ભગવાન મહાવીર ચરમ તીર્થ પ્રતિ, ક્રોધમાન માયેલો જીતેલા. એને આકાર નથી પુરુષાકાર મૂર્તિનો, ફાટી ગયા છે, કાગળિયા તૂટી ગયા છે, ખાલી ખબર છે એટલી કે મહાવીર સામેનું ચિત્રપટ છે, તો એ સંકિત થાય. અને નહીં તો પ્રત્યક્ષ સત્પુરના ચરણ કમળ આગળ બેઠો રહે. કૃપાલુ લખ્યું છે તીર્થંકર અક્કલનો વરસાદ વરસાવે, તો આ જીવની બુદ્ધિ સવળી થાય નહીં. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન.
પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન, એટલે ન પરણવું એમ નહીં, 5 ઇન્દ્રિયો કાબૂમાં જોઈએ. જ્યાં સુધી વિષય ન જાય, કાબૂમાં ન આવે, ત્યાં સુધી મન કાબૂમાં ના આવે, અને મન કાબૂમાં ન આવે તો કશાય કાબૂમાં ના આવે, ધર્મ ચડે જ નહીં. આ જ વાત શંકરાચાર્યજીએ મણિરત્ન માળામાં કહ્યું છે. 32 શ્લોક છે, પ્રશ્ન જવાબ છે. ગ્રંથ મોટો, અધ્યાત્મનો મોક્ષ જવાનો, ખાલી એટલો 32 શ્લોક ખાલી. એમાં બીજો શ્લોક છે, બધોય કો. આ સંસારમાં બંધાયેલો કોણ છે? એવો વિષયાનું રાગી, 5 ઇન્દ્રિયના વિષયમાં જે લપેટાયો છે. જ્યાં સુધી 5 ઇન્દ્રિયો કાબૂમાં ન આવે, બાકીના બધા સાધન કરે, સાધન બાર અનંત કીયો, તદપી કછું હાથ હજુ ન કર્યો, એવું થાય. ગોપાલદેવે મોક્ષ મળવાના શિક્ષા પણ 68માં દ્વિતંત્રિતાનો પાઠ લખ્યો છે. જ્યાં સુધી જીભને સ્વાદિષ્ટ ભોજન જોઈએ છે, જ્યાં સુધી નાસિકાને સુગંધી જોઈએ છે, જ્યાં સુધી કાનને સારું મ્યુઝિક સાંભળવું છે, કોઈનો રિંગટોન સાંભળ્યો અને બદલાવી લીધો કે આ મને બહુ ગમે છે, ત્યાં સુધી એ સાધક બની શકે નહીં. એમાં શું? એમાં આત્મા મૂકી દીધો, તે આત્મા વેચાઈ ગયો એમાં. કામ એક આત્માર્થનું, બીજો નૈમંદ રોગ. એ થાય પછી અધ્યાત્મ શરૂ થાય. બાકી બધું તો અનંતકાલથી કરે જ છે. હમણાં આવશે આમાં. સંસાર તો કેટલી વાર છેડ્યો એણે, કેટલી વાર છેડ્યો. સાધન બાર અનંત કયો, જંગલમાં વયો ગયો, યમ નિયમ કર્યો, આતાપના લીધી. ચૈત્ર વૈશાખના તડકામાં સૂર્યની આતાપના લે, અને શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે 4 વાગે નદી કિનારે ઊભો રહે નગ્ન થઈને. કબીર કહે છે, કોયલા નવે ઉજલા, ભલે 100 મણ સાબુન ખાય. ઘણું ઘસ્યું ને ઘણું ચોપડ્યું, અસર થઈ નહીં. બાત કહે મુખ આગળ લે. સત્પુરુષ કહે છે, મોઢા આગળ જે કહી દઉં, સાચો રસ્તો બતાવું જોઈએ છે. આ આજ્ઞાકીત થાય તો સત્પુરુષના એક વાક્યમાં, એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. આ વાત કેમ હશે? આ વાત આમ હશે. સૌભગભાઈ કર્યું 44 વર્ષ મોટા, અને દન 8 થયા, દેહને આત્મા બેફટ અલગ અનુભવાય છે. આ દેહનો ભાગ, આ આત્માનો ભાગ. તોય આજ્ઞા માથે છે. પછી શું? ગોળ ખાઈ લીધો, ગળ્યો છે. હવે પૂછવાનું હોય કે ગોળ કેવો હોય, તમે મને આપ્યો છે, મને ગળ્યો લાગ્યો તો, તોય પૂછે તમે મંજૂર કરો તો. આત્મ અનુભવ થયા પછી તમે મંજૂર કરો તો. પ્રભુજીજી કહે છે, હું શાસ્ત્ર વાંચું, મને સમજાઈ જાય, હાશકારો થાય, આનંદ આવે, પણ એમ થાય કે તમે હા પાડો તો. મેં જે સમજણ, મારી સમજણ કેળવી છે, હું જે સમજ્યો છે બરોબર છે કે નહીં, તમે સિક્કો મારો તો. હવે ક્યાં પૂછવાનું છે? ગોળ ખાઈ લીધા પછી તોય સૌભાગ્ય કહે છે તમે મંજૂર કરો તો. આ આશ્રિતપણું, આ શરણાપન્નપણું, આ તે આશ્રયને પામીને જીવ તે ભવે, તો ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શા માટે 2-3 ભાવ લે? બીજાનું ભલું કરવા માટે. એવા કર્મ બંધાઈ ગયા હોય ને કે બીજાને આપતો જવા, વિતરાગની વાત. સેવજી કરું શાસન રસી, એટલે આવવું પડે. પછી અત્યારે 20 તીર્થંકર અને 2 કરોડ કેવડી, બધા તીર્થંકરે ત્રીજે ભવે એમ કહેલું બીજાનું ભલું કરવું. હવે ક્યાં જાય? કર્મ બાંધી લીધેલું. એ બોધ આપે નિષ્કારણ કરુણાથી, ઈચ્છા વગર બોધ આપે. સત્પુરુષના એક વાક્યમાં, એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. આ વાત કેમ હશે? આ વાત આમ હશે કે. પછી એમ થાય, આ કે તીર્થંકરની વાણી થોડી છે, આ કે ગણધરની વાણી થોડી છે. પ્રભુથી કહે આ બધું છે આમાં કે. કારણ શાસ્ત્ર વાંચ્યા હોય, ઉપલબ્ધ ક્યાં ક્યાં સાંભળ્યું હોય, ગમે ત્યાં બેસીને, ગમે ત્યાં જઈને, ગમે તે પુસ્તક હાથમાં આવ્યું એને. એટલે પછી સમોવસરણ ગોતે, અશોક વૃક્ષ ગોતે, ચામર વિંજાય કે નહીં એ ગોતે. કુપોદેવે તો આ આત્મસિદ્ધિની ગાથામાં લખ્યું, જે જીન દેહ પ્રમાણ અને સમોવસણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહીને જ બુદ્ધિ. આ તો મતાર્થીનું લક્ષણ છે. એ નવો એમ નહીં. કુપોદેવ ખુલાસો કર્યો છે 450માં કે પૂર્ણ આત્મ સ્વરૂપ ન હોય તો બીજે ક્યાં હોય? પણ એને 5 ઇન્દ્રિયો કાબુમાં રાખી એટલે જીન થયા. જીન થઈને જે જીનવર આધારે તો સહી જીનવર હોય રે, એ ભૂલાઈ ગયું. પછી બારનું પકડી લીધું બધું. કેમ? અનંતકાલથી એ જ અભ્યાસ છે ને. 5 ઇન્દ્રિયોથી જે પકડાય એ પકડવું છે. એટલે મૂળ વસ્તુ હાથમાં આવતી નથી. આ કંઈ આગમ થોડું છે, આ કંઈ ગંધર્વની વાણી છે, આ કંઈ તીર્થંકરની વાણી છે, બધું જ છે. પ્રભુજી કે આમાં એટલે જૈન સાધુ હતા, ખંભાતના આચાર્ય થવાના હતા. 14 વર્ષ મોટા કુપોદેવ કરતા. કુપોદેવ તો 12થી ગુરુવાસમાં વેપારી હતા. હજી ફેટો ને ડગલો ને ખેસ પહેરીને આવતા હતા.
પૂછે પાછા પ્રભુ કૃપાળુદેવ પ્રભુજીને અહીંયા ત્યાગ ભળ્યો વૈરાગ ભળ્યો? પ્રભુ ધીરેજથી કે વયા જાય પછી, અમે ત્યાગે નથી ભળ્યો ને વૈરાગે નથી ભળ્યો, અમે તમને વિતરાગ ભળ્યો છે. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુદેવ. હવે શાસ્ત્રમાં વાત આવે છે કે મરીચી ફક્ત મિશ્ર વચન બોલે છે. 50% તો સાચું કે અહીંયા છે ને ત્યાં છે તો આટલું રખડવું પડ્યું. તો આપણે એમ જ કહીએ છીએ સીધું કે આ કે ક્યાં આગમની વાણી ક્યાં છે, એણે ક્યાં દીક્ષા લીધી, તો આપણે કઈ ગતિ થશે? ભાવિ તીર્થંકરનો જીવ ખાલી અડધું જ ખોટું બોલ્યા. ખોટું એટલે મિશ્ર બોલ્યા કે ત્યાં પણ ધર્મ છે અને અહીંયા પણ ધર્મ છે. તો અસંખ્યાત કાળ રખડ્યા હલકી ગતિમાં. તો આપણી કઈ ગતિ થશે? આમને આમ બુદ્ધિ રહેશે તો મરતા પહેલા. કે કોઈ આચાર્ય થોડું લખ્યું છે આ કે તીર્થંકર આ કઈ આગમ થોડું છે. એટલે કુપોતનું ગુજરાતીમાં કહેવું પડ્યું કે આ આગમ છે, જીન આગમ છે. પાછું 397માં લખ્યું. શ્રદ્ધા પરમદુલ્લા સમજાવણ ઉપકાર શું? પહેલો બોલ એમાં લખે છે, આ 5 બોલ મેં કેવી રીતે લખ્યા? હું મારું નથી લખતો. કુપોલ કે છે નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને જેને કોઈને છૂટવું છે, મોક્ષની ઈચ્છા છે, મેં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મહાવીર સ્વામી, ગૌતમ ગંડર અને પૂર્વે થયેલા તીર્થંકર બધા કેવળી ભગવાન એની સાક્ષી મેં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યા છે. મારા ઘરની આ વાત નથી કે છે. મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યા છે. આ 5 બોલ છે મોક્ષના. ખાલી આ પ્રમાણે એ આત્મસાત કરે કે ધર્મ આમ જ હોય તો એને સમ્યક શ્રદ્ધા થાય. એ પ્રમાણે જેટલું આચરણ કરશે એટલો મોક્ષ તરફ આગળ વધશે. ધીરે ધીરે જશે તો ધીરે ધીરે પહોંચશે જરૂર. ઉતાવળે પગલાં ભરશે તો મંજિલ જલ્દી આવી જશે. અને પોતાના છંદથી કરશે તો નિચ્છંદ ના મિલે હેરો વૈકુંઠ ધામ. સંત કૃપા સે પામીએ સો હરી સબસે ઠામ. એ કે એમ આજ્ઞાનું આરાધન એ ધર્મ છે અને આજ્ઞાનું આરાધન એ તપ છે. આ તો આગમનું વાક્ય છે. એટલે પોતાની રુચિ પોતાને ગમે છે નહીં, ઓગે ઓગે કરે છે નહીં, સંપ્રદાયમાં કરે છે નહીં, બાપ દાદાઓ કરતા આવ્યા છે નહીં. દાદાના દાદા ખોટું કરતા હોય તો ચાલુ જ રાખવાનું. એટલે પ્રભુજી કહેતા બાપ દાદાના કૂવામાં ડૂબીને મરી ન જવાય કાંઈ, તો કૂવો બૂરી દેવો પડે. હવે નીકળતું નથી. આને અભ્યાસ તો કાંઈ નથી શાસ્ત્રનો, પણ નીકળતું નથી. આ રગે રગે સંપ્રદાયનું, ઓક સંજ્ઞાનું, પોતાના ખ્યાલનું ઝેર ચડી ગયું છે. એટલે જ્ઞાનીના વચન અસર કરતા નથી. આને બહુ અઘરું છે આ. આપણે એમ લાગે ના આપણે તો માનીએ છીએ. ભગવાન મહાવીરની દીકરી પ્રિયદર્શિની નથી માનતી તો પિતાજી તમે નહીં. ગોશાળો તીર્થંકર છે 24માં. દીકરીને જમાય ગોશાળામાં ભળી ગયા. કંઈ ભલું થવાનું હશે એટલે દીકરી તો પછી આવી ગઈ પાછી વર્ષો પછી. કેમ ઓળખાય? ઘરના કોઈ ઓળખે જ નથી ગોપાલદેવને. મુંબઈમાં 10 વર્ષ હતા, કોઈ ઓળખ્યું જ નહીં. અહીં આત્માની વાત સાંભળવાની પાણ નથી ગોપાલદેવ કે. ઘોડા ગાડીને ડાબલાનો અવાજ આવે છે. પોતે બંધાતા નથી, એ તો પૂર્વનું ઋણ ચૂકવવા ગયા હતા. એટલે કહે છે અમે તો જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. અમે બંધાતા નથી કાંઈ. આપણે તો ધર્મની વાત કરીને આપણે બંધાઈએ છીએ ધર્મક્ષેત્રમાં. છૂટે કેમ? એટલે કે છે આ બધા વાક્યો મેં પ્રત્યેક મુમુક્ષુને અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યા છે, મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યા છે. તીર્થંકરના હૃદયની વાત લઈને હું આવ્યો છું. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. 329માં લખે સહેજે વિનાયસે. સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર નહીં પડે. કેમ? સૂત્રને પડખા હૃદયમાં સમાયા છે. કેમ? કેવો ભારે વચન છે. એટલે ખાલી અહોભાવ આવી જાય ને એ અહો અનંત કર્મની ભેગડ તૂટી જાય. 736માં કુપોદો લખ્યું છે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા કે રાગ દ્વેષના આવા નિમિત્તો વચ્ચે આ દશા મુંબઈમાં કારમો ઉદય જેમ જેમ તે હડસી લે તેમ વધે ન ઘટે કરંચ રહે. તે આ દશા અહો શ્રી સદગુરુ અનંત નિર્જરા થાય કર્મ. એ સંથારો લઈને ન થાય. દેવલોક બાંધે અહીંયા મોક્ષનું કારણ બને સીધું. દેવલોકમાં તો અસંખ્યાત વાર જઈ આવ્યો છે.
અત્યારે આપણને કોઈ કે આના પહેલાના ભાવમાં તમે દેવલોકમાં હતા, અત્યારે શું એનું? કે 10 કરોડ વર્ષ હતા, તો અત્યારે શું એનું? કાળ ક્યાં ખૂટે એમ જ છે. પહેલાંય હતો, એની પહેલાંય હતો. અને જીવે કે મરે એમ છે, જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, એને એમ જીવ. મૂળ વસ્તુ હાથમાં નથી આવી, બાકી બધું પામ્યો છે. વ્યવહારિક સુખ ગણાય છે એ પામ્યો છે. દુઃખનો તો કાંઈ હિસાબ જ નથી, એટલું દુઃખ પામ્યો છે. જે તીર્થંકરની વાણી પણ કહી ન શકે એટલું દુઃખ પામ્યો છે આજે નરકની ગોદમાં. અને આપણને અનુભવાય છે આધિ વ્યાધિ ઉપાધિ. હવે ભૂતકાળની ભ્રમણા છોડી અને કુપોલ દેવા કહે છે એ કરવું પડે, આજ્ઞામાં રહેવું પડે. મુનિને કહે છે, મુનિ આજ્ઞામાં રહેજો, 4 ગતિના કોઈ પણ છેડામાં હશો અમે ખેંચી લાવીશું. આણાએ ધમ્મો આણાએ તવો. પહેલો બોલ, મોક્ષના બોલ છે 5. પહેલો બોલ, માઇક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. માયા, આ વેદાંત પરિભાષાનો શબ્દ છે. મા એટલે નહીં, ને યા 6ઠ્ઠી વિભક્તિ છે કે છે જ નહીં. જે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આ છે જ નહીં કંઈ. માયા એટલે છે એ માયાનો અર્થ છે કે જે ન હોય એ. એટલે આપણને દેખાય છે ને, પતિ પત્ની, ભાઈ બહેન, મા બાપ, ફ્લાયઓવર, એરપોર્ટ, મલ્ટી સ્ટોરી ટાવર, માયા છે, એવું કંઈ છે જ નહીં. એ વેદાંતની રીતે બધું બ્રહ્મનું સ્વરૂપ છે, ભ્રમરૂપ છે, માયા છે. ઈશ્વરની લીલા ભજવાને માટે શરૂઆતમાં હરિએ કર્યું, અને એ સાચું લાગે છે. સાચું લાગે તોય વાંધો નહોતો, એમાં આનંદ ગોતે છે પાછો જળમાં. સુખ વસે આત્મા વિશે એનો નહીં નિર્ધાર, શોધે સુખ એને વસ્તુમાં, જળમાં નહીં જડતા. જળનો ગુણ જ નથી. ખોટું એ સુખ એ જીવનો ગુણ છે. એટલે આપણે સ્વાદિષ્ટ ખોરાક પાતાશું ભાવે છે ને, એ ભાવે છે ભલે સાચું કે ખોટું, એ જીવનો ગુણ છે, જળનો નહીં. જો જળનો ગુણ હોય તો સાકરની બરણી ખાલી થઈ જાય, પછી એમાં સાકર નાખીએ, ખાંડ, તો નાચવું જોઈએ ને. બરણી ગોળ નાખીએ ત્યારે ડબ્બો ઉછળે ને, ઢાંકણું, એનો ઉપયોગ જ નથી. જળને શું ઉપયોગજી? એટલે ખોટું કે સાચું, આ સુખ જીવનો ગુણ છે. આ ક્ષમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુખ ભાસ. ત્યાં સુખ ભાસ લખ્યું છે, સુખ નહીં. સુખ ભાસ એ શુદ્ધાત્માનો ગુણ નથી. શુદ્ધાત્માનો ગુણ તો શાંતિવાળું સુખ છે, જે પર પૂતગલના આશ્રય વગર હોય એ સહજ સમાધિ, એ સુખ, શાશ્વત સુખ. આ તો કેવું સુખ છે? આપણે જેને સુખ માને છે પશ્ચાત દુઃખ, એ સુખ છે જ નહીં. ગોપાલદેવ મોક્ષમાળામાં વ્યાખ્યા આપી, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. जिस सुख अंतर दुख बसे वो सुख भी दुख रूप. પડછાયો પાછળ જ છે એનો, સુખની પાછળ દુઃખ. એ સુખ હોય જ નહીં, એ વ્યાખ્યા જ ખોટી છે એની. એટલે કેવું થાય છે? આ માયા છે. કેવી માયા? શાસ્ત્રમાંનો દાખલો આપે છે, કૂતરો હાડકું લઈ આવે, આનંદ આવે. એ હાડકું તો પહેલાં કેટલા કૂતરાએ અઠવાડિયાથી ચાવીને મૂકી દીધું છે, આ ચાવવા માંડ્યો તો હું ભોગવું છું, બહુ આનંદ આવે, લોહી ઝરે ને નહીં. પછી તાળવું દુખવા માંડ્યું એટલે ખબર પડી કે મારા તાળવું છોલાય છે, હાડકું ચાવવું છે, એટલે એનું લોહી છે, એનો સ્વાદ આવે છે. પછી એણે હાડકું મૂકી દીધું, પછી બીજો કૂતરો લેશે. ઈશ્વરે માયા મૂકી. જૈનેતરમાં એમ કહેવાય, વૈષ્ણવમાં, કે આ ઈશ્વરની માયા. હે શ્રી કૃષ્ણ, હે રામ, આ તારી માયા. એમ એણે માયા મૂકી. એણે માયા મૂકી એટલે એણે માયા મૂકી દીધી, તમારી ઉપર નથી મૂકી. કે એણે મૂકી એટલે આણે લઈ લીધી. સકલ જગત તે એઠવત અથવા સપન સમાન, આ એઠવાડો આણે પકડી લીધો. તે જે ત્યાગ્યું એ અમે માગીએ છીએ. અમે એ જ માગીએ જેનો તે ના પાડી છે. એ એઠવાડો હતો એટલે છોડી દીધો એણે. 100 પુત્રો છોડી દીધા, તો છોકરા લેવા ગયો ત્યાં. સુદર્શન શેઠની પ્રાર્થના કરે કે મને બૈરું આપો ને. કોની યાદ માગે છે? હનુમાનજીને મંદિરે જઈને કહે છે મારું ઘોડિયું બંધાય આવે, છોકરો અવતરે. એ મારે જ નથી, મારે ઘરે છોકરો નથી, તારા ઘરે ક્યાં જ બંધાય? મૂર્ખા, અહીંયા આવે, ખોટો રોંગ નંબર લાગી ગયો. વારી જય વીરાય નિયાણ મદમ તું સમય જય વીરાય બોલે, 52 અઠવાડિયે બોલશો ને તો છોકરો થશે. અરે એની 5મી લીટી છે જય વીરાયની, પણ એ સંસ્કૃતમાં હોય, અર્ધમાગધીમાં હોય, પ્રાકૃતમાં હોય. આને ક્યાં ખબર પડે? આ તો બહુ તકલીફ થઈ ત્યારે મંદિરમાં આવ્યો હતો અને મહારાજે કીધું કે જય વીરાય બોલજો. અરે એ બોલે છે, હે વિતરાગ, તારા શાસનમાં માગવાનું વાયરું છે,
પણ એ અર્થ કરે તો ને. અને પછી 52 અઠવાડિયા પૂરા થાય ને આ ન ફળે એટલે તીર્થંકરની શ્રદ્ધા વહી જાય કે એવું કંઈ છે નહીં, એટલે પછી બીજે વયો જાય. પણ થૂકે જ કાબેલ ચોંટાડ્યો હતો તો કેવી રીતે રહે? હવે તો ઉખડી જ જાય ને. એટલે ભક્તિ કેમ ફળતી નહોતી? ભક્તિ નહીં, આશાતમાં ગયો હતો મંદિરમાં. એ વિતરાગ છે એટલે એને કંઈ છેતરોપણું છે નહીં, પણ આ છેત્ર તો કે હું ચાંદીનું છત્ર જરાવી તમે દાદાના દરબારમાં જઈને પાલીતાણા ચડીને. અરે એને સોનાનું છત્ર બધા મૂકી દીધા, હવે તારું ચાંદીનું લેશે? હું હાર ચડાવીશ. એને હાર છોડ્યો ત્યારે તે જીત્યા, એ પણ તારો હાર લેશે? ન ગળે ઉતરે તો ધર્મ કેમ પરિણમે? એટલે કે જે માયા છે, આ માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ ન ગમે તોય, ગમે ત્યારે તો આ ગુજરાતી ભાષાનો શબ્દ છે, એટલે કોઈ પણ વખતે ન ગમે તોય છોડવી પડે. અહીંયા લખ્યું ગમે ત્યારે પણ, ના ગમે ત્યારે છોડવી તો પડશે. ત્યાં છોડાવીને છૂટકો નથી. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, હવે સાચું લાગે છે આ, તો સાચું લાગતું હોય તો તે ક્રમનો અભ્યાસ ત્યારથી જ કરવો પડે. આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલાં આ કર્યા વગર છૂટકો નથી. બીજો કોઈ રસ્તો છે જ નહીં છૂટવાનો. ગોપાલ જે રસ્તેથી ઋષભનાથ ભગવાન તર્યા એ જ રસ્તેથી શ્રીકૃષ્ણ તરશે, અને જે રસ્તેથી મહાવીર સ્વામી તર્યા એ જ રસ્તેથી હવે કોઈ બીજો તરશે. બીજો કોઈ રસ્તો છે જ નહીં. એ કોઈ 3 કાળમાં પરમાર્થનો પંથ. તો મારે તો સંસારે લીલો રહે અને મોક્ષ જોઈએ. સંસારનો નાશ એનું નામ મોક્ષ, અને મોક્ષ ન હોય એનું નામ સંસાર. બંને વિરોધી ભાવો છે આ. તો કે મારે પાથીએ પાડવી છે ને ટાલે જોઈએ છે. એણે એપ્લિકેશન કરી નાખી વર્લ્ડ બાર્ડ એસોસિએશનના પ્રેસિડેન્ટ માટે કે હું ટાલિયાના પ્રેસિડેન્ટ થાઉં, અરજી કરી એણે. તો કે તારે પાથી વાળ ન હોવો જોઈએ કોઈ, તો એ ચૂંટાઈ જાય. તો કે એના પાથી પાડીને હું આવીશ. અરે એ ટાલિયામાં કેવી રીતે ભળી શકે? એટલે સેથો ને તાલ બંને જોઈએ છે આને પ્રભુદેવજી. સંસારે જોઈએ છે અને મોક્ષે જોઈએ છે. બને કેમ? જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક તેરા મિથ્યા તો રહેગા, જ્ઞાની કહે છે. તો કે ના, આ રહેવા દો. મને પત્ની આપો, પતિ આપો, સંતાન આપો, નવું ઘર લેવું છે, નવી ગાડી લેવી છે, પરદેશ જવાનું પાસપોર્ટ આપો, ગ્રીન કાર્ડ આપો, હું નારિયેળ ધરીશ 40 રૂપિયાનું. અરે જા. ઝવેરાતનો ધંધો છોડી દીધો, જંગલમાં ગયા ઈડરમાં વાઘ સાથે બેસવા. એકાકી વિચારતો વળી સ્મશાનમાં. આશાતના જ કરે જ ને. 99 તપ છે આ. યશુજી મહારાજ શ્રીપાલનો રાસ લખ્યો જ ને, કોઈ પણ જૈન સંપ્રદાયના માણસને પૂછવાનું શ્રીપાલનો તરત કે છે આ કોડ મટી જાય. એણે લખ્યું છે એમાં શ્રીપાલના રાસમાં, એના રચિતાએ છેલ્લે કે આ અનુષ્ઠાન જો આત્મા સિવાય કોઈ પણ વસ્તુ માટે કરશો તો આ વિષ અનુષ્ઠાન છે, આ ઝેર રૂપે પરિણામ છે. તમને એ ભાગ સાંભળ્યો જ ન હોય અને કોઈ બોલતાય નથી. એ આગલો ભાગ શ્રીપાલ અને મહિનાની વાત લાંબી લાંબી કરે કે આમ કર્યું ને છાંટ્યું એટલે રોગ મટી ગયો. એણે લખ્યું છે કે આ રોગ મટાડવા માટે કરશો, ભૌતિક સુખ માટે કરશો, આ વિષ અનુષ્ઠાન ઝેર રૂપે પરિણામ. અને ના મને સુખ તો મળે આગળ જતા, ભલે રોગ નથી કાંઈ મને, પણ સુખી થાવ ને હું દેવલોકમાં જાઉં. તો કે ગરલ અનુષ્ઠાન, કોલ્ડ પોઈઝન. ના બધા કરે છે એટલે કરીએ તો કે અનઅનુષ્ઠાન. પહેલાં 3 આપ્યા કે તને ફાયદો જ નહીં થાય. કે વિષ અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન ને આશુજી મહારાજે શ્રીપાલના રાસના ભાગમાં જ લખ્યું છે. આ એ કાપી નાખ્યું છે લોકોએ કાતર લઈને, આગળનું રાખી મૂક્યું. એટલે ડબ્બીમાં નમણ લઈ આવે ઘરે. આશાતના કરે છે ભગવાનની. મૂર્તિ ક્યાં બોલવાની? હવે સત્પુરુષ બોલે એને સાંભળવા નથી. મૂર્તિ તો બોલવાની નથી. વડવા આશ્રમના અધિષ્ઠાતા પોપટલાલભાઈ મોહકચંદ કહેતા કે એને મંદિરમાં જઈને પ્રાર્થના કરવાનું બહુ ગમે. કેમ કે મૂર્તિ તો કાંઈ બોલે નહીં ને, એટલે પોતાનો સ્વચ્છંદ સેવાય. કે જ્ઞાની સામે ઊભો હોય તો કાન ખેંચે, કે એને ગમતું નથી. એટલે કે મંદિરમાં જઈને ચડી જાય છે, મૂર્તિ સામે ઊભો રહે છે કલાકના કલાક. અહીંયા તો કાન પકડશે. કે પછી કહેતા આશ્રમમાં કે અહીંયા બેઠો છે ને એટલે હા કરે છે, બરોબર છે. કે દરવાજાને બહાર જશે ને કહે છે આવું કંઈ હોય જ નહીં. એને તો ગોપાલદોને મળેલા ને, ગોપાલદોએ આખી રાત ઊભા રાખેલા. એકવાર પગ નીચે કીડી આવી ગયેલી તો કે એકતા ના કરજે આખું વરસ, અઠવાડિયામાં 1 તિથિએ. કાન ખેંચવાવાળા હતા ને તો સવળી લાવે. હવે આપણે આ વચનને આધારે નહીં વર્તન કરે તો આપણો કાન કોણ ખેંચશે? અને ખરેખર કાન ખેંચવાવાળો હોય તો રીસ ચડે. આજે દેશાત શિખામણ ચડે રીસ, ભાગ દેશે પરવારી. એની સાચી વાત સાંભળીને રીસ ચડે જ ને, આનંદ અનુમતિ કશાય.
સુખ ચડે એવું કાંઈ હોય જ નહીં. એમ અમે ઘર લઈને બેઠા જ ને, તો એ ઘર લઈને નહોતા બેઠા. આપણે તો માંડ માંડ એક છોકરો ને એક બૈરું માંડ માંડ મળ્યું છાપામાં જાહેરાત આપી પછી મેરેજ બ્યુરોમાં ફેર્યો ત્યારે એને 96,000 રાણી હતી ચક્રવર્તી. કેવું ચોકડનું રાજ હતું. હજારો છોકરા હોય. સગર ચક્રની વાત આવે છે, હજારો છોકરા. સુલસા શ્રાવિકાને 32 છોકરા હતા. મારે હવે બાળો ત્યાં ધોવા નથી ગઈ. સુલસા શ્રાવિકાને મારા ધર્મલાભ કહેજો, કુપો મહાવીર સ્વામી કહે છે. અંબળ પરિવાજક 500 ચેલાનો ધણી. એને વિચારે આમ કેમ કે ત્યાં બધા શ્રાવક છે, મોટા મોટા આચાર્ય છે, ભગવાન મહાવીરે જ દીક્ષા આપ્યું એને નહીં. અને સુલસા શ્રાવિકામાં એવું શું હશે કે પરીક્ષા કરી જુઓ, કે પરીક્ષા કરી ખબર પડી કે શ્રાવક કોને કહેવાય. હું તો સાધુય નથી કે શ્રાવક કોને કહેવાય ખબર પડી પછી. એટલે શ્રાવકને સમ્યક શ્રદ્ધા હોય ને વ્યવહારે, હજી છોડ્યું નથી કાંઈ, તો ચોથે ગુણસ્થાને કહે છે. અને નગ્ન દિગંબર હોય, નદી કાંઠે ઊભો હોય, 16 ડિગ્રી ટેમ્પરેચર, મને સંકિત ન હોય તો એનું પહેલું ગુણથાણું છે, એમ શાસ્ત્રમાં લખ્યું છે. ત્યાગી છે, સમ્યક દર્શન નથી તો પહેલે ગુણથાણે છે. અને ગુરુવાસી છે, છોકરા છૈયા છે, પત્ની પતિએ છે, ધંધોય કરે છે, પૈસાય છે, ઘરમાં સોનું છે, અને સાચી શ્રદ્ધા આવી છે, છોડ્યું નથી કાંઈ, એ ચોથે ગુણસ્થાને કહે છે. એ નાનું એવું વ્રત લે છે જિનેશ્વર ભગવાન, એ 5મા ગુણસ્થાને કે આવી ગયો. અને નગ્ન દિગંબર જે ઊભા છે નદી કિનારે કે ડુંગરના ટોચે તડકામાં વૈશાખ મહિનામાં, એનું પહેલું ગુણઠાણું છે. આ કેમ સમજાય? હોત આ સવા પરિસવા ઇનમેં નહીં સંદેહ. આ તો આગમની વાત કરું છું, એ કુપોદે નથી લખ્યું. હોત આ સવા પરિસવા ઇનમેં નહીં સંદેહ. છૂટવાની જગ્યાએ બંધાય છે અજ્ઞાની, અને જ્ઞાની બંધાવાની જગ્યાએ છૂટે છે. મુંબઈ તો બંધાવાનું મોહમય નગરી, નામ જ નામ પાડેલું કુપોદે, પણ લખતા શ્રી મોહમય નગરી. કેમ? શ્રી પોતે ત્યાં છે ને, લખે છે શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા રાજચંદ્રના નમસ્કાર. પ્રાતસ્મરણીય, રોજ યાદ કરવા પડે સવારે, એવા રાજચંદ્રના નમસ્કાર. નીચે લખે છે 376માં, અવિષમ આત્મધ્યાનમાં જે રહ્યા છે એવાથી રાજચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. અને મારે જે કર્યું છે આવું, હું મુજને કહું નમો મુજ નમો મુજ. હવે કોને નમસ્કાર કરું? તારી આગળ છે, મારી આગળ છે, આકાશી ભગવાન આગળ. માઇક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો નથી. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ એક ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય છે એમ સમજવું. આ છોડે જ છૂટકો છે. આ કરે એટલે મોક્ષ શરૂ થઈ ગયો એનો. પણ હજી ઘર બાર છે તો ગૌતમ ગંધર ભગવાન મહાવીરને પૂછે છે કે તમે આવી બધી વાત કરો છો 14 પૂર્વની, હું સાધુઓને ભણાવું છું, એને સમજવી અઘરી પડે છે, તો શ્રાવક કેવી રીતે કરે? તો કે ગોયમાં એક જીવ ખાલી વિતરાગની વાત સાચી છે એટલે ઉમરામાંથી પગ મૂક્યો કે મારે સાચું વસ્તુ કરવી છે, અને બીજો જીવ એક સમય પછી સિદ્ધશિલામાં પ્રવેશ પામશે, મોક્ષે. બંને મોક્ષ માર્ગના મુસાફર છે. આ જ્ઞાનીની વાણી છે, પુરુષાર્થ પ્રેરક. અગાથ આશ્રમમાં પ્રભુશ્રીજીને સવારે 3 થી 4 બ્રહ્મચારીજી ગોમટસાર વંચાવે. એ સાંભળે પ્રભુશ્રીજી. હિન્દી ક્યાં આવડે પ્રભુશ્રીજીને? તોય કે સાંભળે 3 થી 4. ત્યારે ગુજરાતીમાં હતું જ નહીં. એટલે ગોમટસાર દિગંબરી ગ્રંથ, જીવકાંડ ને કર્મકાંડ 2 વચનામૃત ભેગા થાય એવડે ભાગ, અઘરું. એટલે બધી વૈષ્ણવ પાટીદાર કણબી પટલાની દોડે કછોટો મારીને. એટલે મોહનલાલજી મહારાજ પ્રભુજીને પૂછે છે, આ બધી ડોસ્યું કે અક્ષર જ્ઞાન જ નથી, ભણી જ નથી, બ્રહ્મચર્ય બોલતા ન આવડે, એટલે એમ કે ભમશેરીઓનું વ્રત લીધું છે પ્રભુજીજી પાસેથી. એમ કે બ્રહ્મચર્ય બોલતા કેમ આવડે? પ્રભુજીને બોલતા નહોતું આવડતું તો ખોપશમ કે ત્યાં ક્ષેવો પશમ, બાયુને ક્યાંથી આવડે? એટલે મોહનલાલજી મહારાજ પ્રભુજીને પૂછે કે આ બાયુ બધી દોડતી આવડે છે, એના ગોમટસાર તમે સાંભળો છો, બ્રહ્મચારીજી વાંચે છે. બ્રહ્મચારી તો 5 ભાષાના માસ્ટર, સંસ્કૃતમાં બોલે. કે બાયુને શું સંભળાતું છે? તો કે ભાવ છે ને, ગોશાળાનો મોક્ષ થયો. મહાવીર સ્વામી પર તેજોલિશે છોડે એનો મોક્ષ થશે એમ શાસ્ત્રમાં લખ્યું છે. છેલ્લે દેહ છૂટતા પહેલાને શ્રદ્ધા આવી ગઈ કે કેનાર પુરુષ સાચા છે, અત્યારે દેવલોકમાં છે, પછી નીચે જશે અને પછી મોક્ષ થશે એમ આગમમાં લખેલું છે. ગોશાળાનો મોક્ષ થતો હોય તો આ બધી ભરવાડોના પટલાણીઓ શું ગુનો કર્યો કે ન થાય એનો મોક્ષ? ભાવ છે ને, જેવા ભાવ તેવા હરી ફળે, બબ્બા ભજન થકી ભાવ ટળે. આપણે ગાય છે ને, ભાવે ભાવ ન ભાવે ભાવે કેવળ જ્ઞાન. આ ભાવ
તો આપણે ક્યાં ભાવ છે મંદિરમાં જાય ત્યારે? પણ ભૌતિક સુખ મળે તો સંસાર મળશે. એને ક્યાં કર્મ ખપી ગયા છે કે મોક્ષે જવાનો છે? એના માટે પ્રાર્થના કરવાની જરૂર જ નથી, માનતા માનવાની. ત્યારે હજી માગણાવાળા બાકી છે એટલે લગ્ન થશે, ત્યારે માગણાવાળા બાકી છે એટલે સંતાન થશે, તો એના માટે માનતા માનવાની હોય. એ ભગવાન મારા પર પથરા પડો એના માટે માનતા મનાય. એ ભગવાન મારા અકસ્માત થાય, હું દુઃખી થાવ આખી જિંદગી, એના માટે માનતા માનવાની હોય. એમને એને ક્યાં કર્મ ખપી ગયા છે કે માનતા માનવી પડે એને પાલીતાણા જઈને? એ કરે છે તો કે તથાસ્તુ ભગવાન કહે તારે જોઈએ છે ને સંસાર, જા રખડ્યા કર, થાક ત્યારે પાછો આવજે. પછી ગાય વંદે તદગુણ લબ્ધે, તમારી આગળ છે મારે જોઈએ છે, પણ એને આગળ શું છે ખબર છે? એને આગળ આ છે કે આ બધું છોડી દીધું. આપણે જે કંઈ જોઈએ છે એ બધું એને છોડી દીધું, એઠવાડ સમજી. તો હવે એની આગળ શું છે એ મને આપો. આપણને ખબર નથી એની આગળ શું છે, એટલે કહેવાનું આશીષ અનુકૂળ આપજે ભાઈ ભંજન ભગવાન, મને ખબર નથી, શું માગતા આવડતું નથી મને. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. તમારી હેસિયતને શુભ એવું આપજો. એની આગળ સમ્યક રત્નોના ઢગલા છે કેવળ જ્ઞાન રૂપી. એક જ ટુકડી આપશે સંકિતની તો ત્યાં વયો જશે થોડા વખતમાં. માયા બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એટલે આ પકડાઈ જાય પાછું. એટલે પ્રભુજીજી કુપોલદોને કહે છે કે મને હવે તમે મળ્યા, મંત્ર આપ્યો, મને બધું ભ્રમ જ લાગે છે. તો હવે ભૂલી જાઓ ભ્રમ, હવે બધી આત્મા જોવા માંડો. સર્વાત્મા સમદ્રષ્ટિ જો, બધા આત્મા. કીડીએ આત્મા, હાથીએ આત્મા, સિંહે આત્મા, અને હું આત્મા ને તું આત્મા. સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. પછી બાથરૂમમાં નાવા જાય તો પાણી કેમ વાપરવું એવી છે, બધા આત્મા મરવા દે આત્માને. એ એક કાળનો સિદ્ધાત્મા છે. પછી કેટલો સજાગ રહે. ચાલતા મકોડા ઉપર પગ મૂકે, કદાચ કચરે છે, કેવું દુઃખ થાય. ખાલી ખરું દુઃખ થાય ને હિરિયાપતિ કે બોલે, અયમંત કુમારને કેવળ જ્ઞાન થાય છે. અને એના ગુરુજી હતા જે દીક્ષા આપવા, દીક્ષા ગુરુ, એ બધા એમને મજા હતા વેશધારી. આમ આમ કરાય કે? મને ખબર નહોતી, મને પ્રાયશ્ચિત આપો. તો કે ચાલો ભગવાન પાસે. ભગવાન મહાવીર કહે છે હિરિયાપતિ કે બોલ. અયમંત કુમાર 12 વર્ષનો છોકરો બાળમુનિ હિરિયાપતિ કે બોલે છે. મને ખબર નહોતી એટલે મેં કાચા પાણીમાં હોળી તરીકે પાત્રું મૂક્યું, મારી આગળ હોળી નહોતી એટલે. તો કે જીવ હિંસા નહીં થાય? તો ભગવાન પ્રાયશ્ચિત આપો. તો બોલ હિરિયાપતિ કી ઈચ્છામી પડિકમ્યુમ હિરિયાવિયાય વિરાણાય ગમણા ગમણે પાણક કમણે બિયક કમણે હરિયક કમણે ઓસાવતી પણક ડગ. ડગ એટલે ભીનું પાણી, શેવડો પડ્યો, અનંત કર્મ તૂટી ગયા. આખી હિરિયાપતિ કે થાય એ પહેલાં જ કેવળ જ્ઞાન થઈ ગયું. દગ આવ્યું ત્યાં. આ ભાવ, આ ભાવે ભાવ ન ભાવીએ ભાવે કેવળ જ્ઞાન. પછી આ શું કરે? ન બેઠું એટલે ભાવે શું કરે? બદામ લઈ જાય, બાસમતી ચોખા લઈ જાય. રોજ તો મોતિયા લઈ જતો હોય, પણ પર્યુષણમાં બાસમતી લઈ જાય. કેરીને થઈ જાય મોટી કેરી ગોતીને લઈ જાય. આ તો બધું જૈનેતરમાંથી આવ્યું છે આ બધું. પછી એનું કારણ સમજાવે છે લોજિકલ, બાળજીવને બેસી જાય એમ કે અણ આહારી થવા માટે આહાર ધરો ત્યાં. આ પાસમાં ભગવાન બધું આગમ વાંચીએ તો ખબર પડે. આગમમાં છે જ નહીં આ બધું કાંઈ. આપણે જેને જૈન ધર્મ માનીએ છીએ ને અત્યારે, જૈન ધર્મનો ભાગ જ નથી. આટલા વર્ષથી કર્યું, આ કોને ગમે આ સાંભળવું? માયામાં ફસાયો છે આ જીવ. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે, ખોટી દિશાએ જાય છે. 534માં કુપોલદેવ પ્રભુજી દીક્ષિત સાધુને કહે છે કે તમે અવળે રસ્તે છો. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. બોધ પ્રાપ્ત થવાના યોગે બધું મળે એમ છે, આવા સંજોગો મળ્યા છતાં સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કરે છે. પ્રભુજીના પત્ર આવીને રડે છે, પોક મૂકીને લખે છે કુપોલદેવ પત્ર છે પ્રભુજીનો કુપોલદેવ પર. હાય હાય, હું લોકોના રોટલા માગીને ખાઉં છું, આ સાધુપણું છે. પછી લખે કબીરની સાખી, સંસારી કા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે, નહીં તો કાઢે હાથ કે આતડું કાઢી નાખશે મારું, બચાવો મને બચાવો. તો ન બચાવે. 12થી ગૃહસ્થ 14 વર્ષ નાના, એને કોઈક સાધુ સાષ્ટાંગ દંડવત કરે ને કે બચાવો બચાવો, પછી સાચી વસ્તુ ન આપે એની આગળ હોય તો રડે છે. આપણને રડવું આવ્યું કે ખોટું ખોટું રડવું આવે સંવત્સરીમાં? એકલો એકલો ક્ષમાપના બોલતો હોય તો રડવું આવ્યું ક્યાંથી આવે?
પિક્ચરના રાગ ઉપર વિશ્વનાથ ભગવાનની પ્રાર્થના કરતો હોય, ક્યાંથી રડવું આવે? મનોરંજન ઇન્દ્રિયો પોષાતી હોય ત્યારે ખુશખુશાલ હોય, ગુલતાન છે, ભક્તિમાં ગુલતાન છે. ભક્તિ સંગીત, ભક્તિ સંગીત ભેગું થાય ક્યારે? મોહમ્મદ ને મહાવીર સાથે બેસે, એક કે છે કુરાન નહીં તો તલવાર, અને એક કે છે એકેન્દ્રી જીવને નહીં હણવાના, બંને સાથે. આ સંભવ નથી. 837માં પોપોદે 8 પાનાનો પત્ર છે લખવા બેસી હતો કે આ વિવેક વિકળતા છે, આ મૂઢતા છે. ભક્તિ કેમ ફલતી નથી? ભક્તિ કરી જ નથી તો બધું કરે છે. સાધન બાર અનંત કયો હમણાં આવશે. આમાં આ માયા છે બધી. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવ નહીં રાખે. હું શું કરું છું? સાક્ષી ભાવ એટલે સતત જોયા કરે. હાલે ચાલે, બેસે, ઉઠે, ખાય, પીવે, સૂવે, પૈસા ગણે, એની પ્રત્યે સાક્ષી ભાવની માયા. આપણે કેમ પૈસા પૈસા પૈસા, પરણવું તો પરણવું છે એમ થાય. એમ સતત માયા કે હું શું કરું છું. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની કે સતત રાખ પહેરો. પછી કોપોદે લખ્યું છે હાથ નોંધમાં ઉપયોગ પ્રત્યે ઉપયોગ રાખે, કેવળ જ્ઞાન થાય ગયું કે હું શું કરું છું, મારા ભાવ ક્યાં છે. હું ગેલેરીમાં ઊભો છું, શું જોઉં છું? હું જમવા બેઠો છું, મને શું થાય છે? હું રોટલી ખાઉં છું કે સ્વાદ ખાઉં છું? હું દૂધ પીઉં છું કે સ્વાદ પીઉં છું? ઉપવાસ કરવો છે ને, તો સ્વાદનો ત્યાગ એ ઉપવાસ છે. ન ખાવું એ લાંઘણ છે ખાલી, જો સ્વાદ હોય તો. એ 29માં ઉપવાસે પારણામાં શું બનાવવું એ ઉપવાસી નક્કી કરે. એટલે 29માં ઉપવાસે પારણું કરી લીધું ને એણે કે કાલે મોસંબીનો રસથી શરૂ કરજો, લીંબુ પાણીથી. એ પાણું થઈ ગયું એનું સાંજે 29માં ઉપવાસે, એમ કે છે શાસ્ત્ર. હવે મને આંબેલ બહુ ફાવી ગયું છે. ખોરાક ન ફાવે ખાવાનું એટલે આંબેલ આપી ભગવાને કે તને અનંતકાલથી ખાવાની ટેવ પડી ગઈ છે, અને આ જીવ એક અણુ માત્રના આહાર પરિણામથી રહિત છે, શુદ્ધાત્મા. એટલે આંબેલ કર, સ્વાદનો ત્યાગ કર. હવે મને આંબેલ ફાવી ગઈ છે. કેમ? તે 55 આઈટમ છે ને, એટલે એક ચમચી ખાય ખાલી 55 આઈટમ કેટલી થાય? તો હવે આંબેલ ફાવી ગઈ હોય ને તો ઘરે જમતું 3 દ્રવ્યની આંબેલ કર. એટલે 1 કલાક જવામાં, 1 કલાક ત્યાં, 1 કલાક આવવામાં. અને બધાને મિથ્યાભિમતિ કહેવાય કે મારે 13મી હોળી ચાલે છે કહેવાનું બંધ થશે. પછી તો મજા શું આવે? પછી કોઈને ખબર ન પડે તો એમાં શું આનંદ આવે? એટલે લોકોનું સર્ટિફિકેટ જોઈએ છે, વિતરાગનું નહીં. જે જીવ સત્પુરુષને રાજી કરશે, એક જ ભાવ ખાલી આમાં કાઢશે. આખી જિંદગી સત્પુરુષને રાજી કરવામાં ગઈ તો અનંત ભાવનું છાંટું વળી જશે. એનો 16મો ભાવ નથી. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એને સંકિત થઈ ગયું. એને કહ્યું છે શ્વાસ છોડવાનો. એટલે હું અડધો જ વાટકો દૂધ પાક લઈશ, પછી 5 વાર આવે દૂધ પાક. હું એને નારાજ કરીશ, હું એને માન નહીં આપું. નહીં તો જેટલી વાર આપે એને માન આપે કે એનું અપમાન નથી કરવું, આપણે લઈ લઈએ. એટલે 5મી વાર એને માન આપે. એમ ન ચાલે. ત્યાં વિવેકી થઈ જાય છે રસોડામાં, અને હું આત્મા છું એમ ચાલે? ખબર પડી જાય અને સંકિત હશે કે નહીં. જમવા બેસે ત્યારે ખબર પડી જાય, કપડાં પહેરે ત્યારે ખબર પડી જાય, અને નમસ્કાર કરે ત્યારે શું થાય છે? ગલગલિયા થાય છે, રોમાંચ ખડા થાય છે. હાર પહેરાવે ત્યારે કે એને એમ થાય છે કે હું હારી જઈશ હવે. શાલ ઓઢાડે એને ત્યારે બહુમાન કરે ને, એને એમ થાય કફન ઓઢાડે છે, મને એમ થાય કે મારે જવાનું છે, આ કફન ઓઢવાનું છે, આ શાલ કાઢીને. શાસ્ત્રમાં બધું લખેલું છે, આ કબીરે લખેલું છે, જૈનમાં લખેલું છે. માયા પ્રત્યે સાક્ષી ભાવની માયા રાખે. પત્ર સુધામાં એક પત્ર છે, એક જ્ઞાની મુનિ આ પત્ર લખ્યો છે આપણને બોધ આપવા માટે. 5 લીટી છે એની. 1040મો પત્ર છે પત્ર સુધામાં. આ બોધામૃત ભાગ 1 અને 2, એટલે આ ત્રીજું બોધામૃત છે. એનો એક ભાગ અને બીજો ભાગ, એમાં બીજા ભાગમાં પત્ર છે. 1268 જેટલા પત્રો છે બધા. પ્રભુશ્રીની આજ્ઞાથી પૂછેલા પ્રશ્નના જવાબ બ્રહ્મચારીજી આપ્યા હોય, અને પ્રભુશ્રી જવાબ ક્યાંથી લાવે? કુપોલદોને પૂછ્યું એ તો કુપોલદો ક્યાંથી લાવે જવાબ? તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. એક મુનિના પત્રમાં જડ કે આ શરીર આત્માને શિખામણ આપે છે. કઈ વાત ચાલે છે? પહેલો બોલ, કોઈ પણ પ્રકારે આ માઇક સુખની સર્વ પ્રકારની વાંછા છોડે જ છૂટકો છે.
અને છૂટતી નથી એટલે એના બોધ આપે છે મુનિ કે કેવી રીતે છોડવી. એક મુનિના પત્રમાં જળ કે આ શરીર આત્માને શિખામણ આપે છે. જળ આત્માને શિખામણ આપે છે શરીર. તે વિશે મનરંજક થોડા વાક્યો છે તે હું લખું છું. બ્રહ્મચારી કોઈક જિજ્ઞાસુ પાત્ર હશે, બહુ અભ્યાસી હશે, તે મને શાહિક સંકેત કેમ થાય એવું કંઈક પૂછ્યું. એટલે બ્રહ્મચારી જવાબ આપે છે કે શાહિક સંકેત ક્યાં વાત કરો, હજી મુમુક્ષતા છે કે નહીં? આપણે મોહ આસક્તિથી મૂંઝાયા છીએ ના, તો સંકેતની ક્યાં વાત આવી? શાહિક સંકેત તો બહુ દૂર, હજી શ્રાવક પણ જ નથી, મુમુક્ષુ પણ જ નથી, તો સંકેતની ક્યાં વાત આવે? શરીર કહે છે કોને? આત્માને. ત્રણ લોકનો નાથ શુદ્ધાત્મા ભગવાન. એટલે શરીર આત્માને હે ચૈતન્ય પ્રભુ જીવને કહે છે શરીર, આપ આપનો નિત્યત્વાદી ધર્મ મારામાં સ્થાપના મથો છો તે તમને ધન્ય છે કે તમારી હિંમત કેટલી છે. આ શરીર એ આ આત્માનો, આ જીવનો અશાશ્વત વાસ છે. આપણે એને શાશ્વત કરવા બેસીએ છીએ, ખાઈને પીને સ્વાદ કરીને દવા કરીને મંત્ર તંત્ર માદળિયા દોરા ધાગા કરીને એને કઈને પ્રકારે શાશ્વત સુખી થવું છે આપણે. એટલે કહે છે હે ચૈતન્ય પ્રભુ આપ આપનો નિત્યત્વાદી ધર્મ મારામાં સ્થાપવા મથો છો તેથી તમને ધન્ય છે, આપ તો મોટા પુરુષ છો, આત્માને કહે છે. તેથી આપના નિત્યત્વ ધર્મનું દાન મને કરવા ઈચ્છો છો? તમે નિત્ય છો કે હું ક્યાં નિત્ય છું? શરીર કે હું તો 5-50 વર્ષ જ મારું છે. તમે નિત્ય છો કે તમારો ધર્મ તમારે મારામાં જ સ્થાપવો છે, મને નિત્ય કરવું છે તમારે, એમ શિખામણ આપે છે ચૈતન્ય પ્રભુને. ચૈતન્ય પ્રભુ કહીને કહે છે હે ભગવાન તમે આવું કરો છો, તમને ધન્ય છે કે આપ તો મોટા પુરુષ છો. મારો અનિત્ય સ્વભાવ છોડી આપનું દાન મારાથી સ્વીકારી શકાય એમ નથી. તમે તો ધન્ય છો કે તમારો સ્વભાવ છોડીને તમે મને નિત્ય કરવા આવ્યા. હું મારો સ્વભાવ બદલ્યા જ કરું, અનિત્ય છે મારો સ્વભાવ, હું મારો સ્વભાવ નહીં છોડું, નિત્ય નહીં થાવ. તમે તમારો સ્વભાવ છોડીને મને નિત્ય કરવા આવો છો. તમે એટલા ઉદાર છો કે હું ફેરફાર નહીં કરું મારામાં. હું આપનું દાન સ્વીકારી લઉં એવી હું મારામાં શક્તિ નથી, હું નહીં સ્વીકારું, મારે એ કરવું નથી. કે આપ મને આપના જેવું બનાવવા પોતાને ભૂલીને પોતાની સેવા ન કરતા મારી જ સેવા કેટલાય ભાવથી કર્યા કરો છો તમે, ભવ્ય ભાવ. તો પણ તેમાં તમને તો સફળતા મળી જ નથી કાંઈ. પરિણામે આપને મારા નિમિત્તે ઘોર દુઃખ ભોગવવું પડ્યું છે. તો એ ચેતન પ્રભુ હવે તો ચેતો કે મને સુખી કરો, તમે સમજ દુઃખી થાવ કે પરાઈ મૂર્ખતા કાજે મુખે તું ઝેર ના પીજે. આ બીજાને ધર્મ પમાડવો છે, પોતે શંકામાં ગળકા ખાય છે અને બીજાને માર્ગ કહેવો છે. શર્મા કે હવે તો શર્મા. ચૈતન્ય પ્રભુ કહીને પછી મારે છે બરોબર ચૈતન્ય પ્રભુને કે હવે તો શર્માઓ, તમે તમારો ધર્મ છોડીને મને સુખી કરવા આવ્યા. ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આંટો, પગે બળીને ડુંગરે ચડવું જાણે. તમને સફળતા તો મળી જ નથી, કેટલા ભાવથી આ કરો છો તમે. પરિણામે આપને મારા નિમિત્તે દુઃખ ને દુઃખ જ ભોગવવા પડ્યા છે. તે જોઈને મને આપની નિષ્ફળ સેવાથી મુક્ત રાખવા અતિશય કરુણા ઉદ્ભવે છે. શરીર આત્માને કહે છે મને તમારી દયા આવે છે કે આટલા દુઃખી નહીં થાવ મારા માટે તમે. તેથી હું આપને હાથ જોડીને વિનવું છું કે હે પ્રભુ હું મારી સંભાળ લઈશ, તમે તમારું સંભાળો. આ શરીરનું ખાતું છે ને એ પ્રારબ્ધના હાથમાં છે અને આત્માનું ખાતું એ પોતાના પુરુષાર્થના હાથમાં છે. જે ખાતું પોતાના હાથમાં નથી એ ખાતું એ હેન્ડલ કરે છે. તું છો, તારું નામ જ નથી એ ખાતામાં બેંકમાં કે હું સંભાળવા. આ તો પ્રારબ્ધના હાથમાં છે. પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. પહેલાં કાર્બન શરીરમાં નક્કી થઈ જાય કે ક્યાં જવાના છે, 3 લોકના નાથ. પછી એ પ્રમાણે પહેલાં 1.5 લીટર દૂધ તનમાં તૈયાર થઈ જાય, પછી પ્રસૂતિ થાય. ત્યાં ક્યાં શેરડીના દાંડા ચાવશે જન્મીને, દાંત તો છે ને, એટલે દૂધ તૈયાર હોય પણ ઉકાળેલું જોઈએ ને, જંતુ વગરનું, નહીં તો ન્યુમોનિયા થઈ જાય. સ્ટરીલાઇઝ દૂધ મળે એને માના સ્તનમાંથી. આવી રચના છે. અહો આ દેહની રચના ગોપાલદેવ કહે છે. એટલે સુંદરદાસ કહે છે પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. તો એટલી માયા ક્યાં કરે છે? આ માયા લાગી હોય તો ગમે ત્યારે છોડવું જ પડશે. આ પહેલો બોલ છે 166માં પત્ર. તેથી હું આપને હાથ જોડીને વિનવું છું કે હે પ્રભુ મારી સંભાળ લઈ, તમે તમારું સંભાળો. આપ વડે આપની સેવા થવાથી મારી સંભાળના દુઃખથી તમે મુક્ત છો. તમે દુઃખી એટલે છો તમે મને સંભાળો છો, એટલે તમે મૂળ તો સુખી છો. તમારું સુખ ગીરવે મૂકીને મને સુખી કરવા આવ્યા છો, એટલે તમે દુઃખી થાવ છો. તમે તમારું સંભાળો એટલે સુખી થઈ જશો. અને તમે મને ખલેલ નહીં પૂછે તો હું સુખી થઈશ.
એને ઓપરેશન કરાવે, ટાંકા લેવડાવાય, પછી એની ઉપર ડામર ચોપડે એટલે કાળા રંગ થાય વાળના. તો આવું બધું મન નહીં કરો, દુઃખી નહીં કરો કે શરીર કે છે. મને મન છોડી દો, મારી રીતે હું જીવીશ, તમે તમારી રીતે જીવો કે. મને મરચાં ભજીયા નહીં ખવડો, બહુ બળે છે અહીંયા. તમને મજા આવે પણ તમે મને રાજી કરવા માટે મરચાં ભજીયા ખાવ છો, મને તો દુઃખ થાય છે. તમે તમારી સંભાળ લ્યો, હું મારી સંભાળ લઈશ. આપ વડે આપની સેવા થવાથી મારી સંભાળના દુઃખથી તમે મુક્ત થશો અને મને શાંતિ મળશે. તમે મને એકલો છોડી દો, શરીર કહે છે. આ માયા છે એ ગમે ત્યારે આ માયિક સુખ છોડવું જ પડશે એને. એ નહીં છોડે કામ નહીં થાય ત્યાં સુધી. જ્યારથી આ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. હવે કરવું કેવી રીતે? એટલે મોક્ષનો બીજો બોલ આપ્યો કે માનવું કોનું? હવે જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમેવ, પોતાની જ વાત નાખે છે બધા. એટલે આત્મસિદ્ધિના શિષ્ય પૂછ્યું જ્ઞાનીને, ગુરુજીને, અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? હું સફેદ ધોતિયું પહેરું કે હું નગ્ન થઈ જાઉં, હું જનોય નાખું, કરવું શું મારે? હું 45 આગમ વાંચું, 32 વાંચું કે પંચ પરમાગમ વાંચું? અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, એ નક્કી કરવામાં રાત આખી વહી જાય, પથારી કરવામાં સુવે ક્યારે પછી? પાથરોમાં રાત જાય તો કે તમે કયો. એટલે બીજો બોલાયો મોક્ષનો. કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો. શોધ કરવો એટલે ગોતવા, અને શોધ કરવો એટલે મળી ગયા તો શોધન, ઊંડા ઉતરીને નિધિધ્યાસન કરવાનું. પછી કે શું કહેવા માગે છે ગોપાળજી, મહાવીર સામે શું કહેવા માગે છે, આગમમાં શું કહેવા માગે છે. બધા રાજકુમાર હતા, એ બધું છોડી દીધું શા માટે? એને ચંડકોશાનો ડંક ગાવા માટે જંગલમાં ઊભા રહ્યા. ભરવડના ખિલ્લા ઠોકાય એટલે રાજમહેલમાં તો ભરવડ આવવાનો નહોતો, શોધ કરવાનો કે આવું કેમ કર્યું છે. જેને આપણે સુખ માનીએ છીએ એ બધું છોડી દીધું એને. કાંઈ એણે ભૂલ કરી કે મેં ભૂલ કરી, એ તો ભૂલ કરે એવા નથી, એને પૂજનીય છે. મારા બાપાના બાપા દામ એ બધા પૂજે છે ને, એટલે નક્કી ક્યાંક એવું હોવું જોઈએ. એટલે શોધ કરવો પડે. કે છે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. તનસે મનસે ધનસે સબસે આણ માનવી પડે. ગુરુદેવ કી આણ તો આત્મા બસે. લક્ષ્મણ રેખા ઓળંગાય નહીં પછી. અને એકવાર મન વચન કાયા અર્પણ કર્યા પછી એ કે એમ જ ચલાય. એક શિષ્ય ગુરુજીને પૂછે છે, બધું અર્પણ કરી દે છે. ગુરુજી કે હા તથાસ્તુ. એટલે હવે હું ભાવ બગાડું કોઈ વિષય અહીંયા આવે તો, એને ખીજાવ, ગુસ્સો કરું તો ચાલે? તો કે તે તન મન ધન બધું મને સોંપ્યું છે ને, મન તારું મારા, એટલે તું મને પૂછ્યા વગર ગુસ્સો કરી છે ને તો મારા ગુનામાં આવીશ. એટલે તનસે મનસે ધનસે સબસે ભાવ ઉઠાવીને આ બાજુ બધો પ્રેમ વેરાઈ ગયો છે. ગાડી લાડી વાડી ઘર બારમાં, છોકરા છૈયામાં, જ્ઞાતિમાં, સમાજમાં, એ બધો ભેગો કરીને આ બાજુ વાળે તો આગમ બે સૂર બસે. આગમ શુદ્ધાત્માથી જે વાણી નીકળે એને આગમ કહેવાય. આ આગમ ત્યાંથી આવે છે. અને પરમ જ્ઞાની જે બોલે એ પરમાગમ. એ બધા તારા હૈયે બેસી જશે. વાંચતા નહીં આવડતું હોય તોય અંદરથી શેર ફૂટે. બધા જીવ કેવળ જ્ઞાની જ છે. જ્ઞાન આવરણી અને દર્શન આવરણી કર્મ છે અત્યારે. એટલે કેવળ જ્ઞાન અનંત છે. તો લાઇબ્રેરીમાંથી કેવી રીતે મળે? એની વ્યાખ્યા જ અનંત છે. કેટલું સાંભળે, કેટલું વાંચે, કેટલું ગોખે, અનંત છે. એટલે એનો વ્યાખ્યા આવી ગયું કે અંત નથી એનો. એટલે છે જ સર્વજીવ જે સિદ્ધ સૌ આત્મસ્વરૂપી પરમાત્મા. અત્યારે ઢાંકાઈ ગયા છે એના જ્ઞાનાવણીય કર્મથી. એ જ્ઞાનની આજ્ઞાએ વર્તન કરતા એ ખુલતું જાય, એટલે જ્ઞાન આવતું જાય. એટલે અંદરની સર ફૂટે. લાઇબ્રેરીમાંથી જ્ઞાન ન મળે કાંઈ, જ્ઞાન અંદર જ છે. નકશો છે કેમ મળે, એટલે એકાંત નિષેધ નથી જો સવળીએ વાપરે તો, નહીં તો ફંટાઈ જાય છે. એટલે કહે છે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું. ધચુપુચું હોય, શંકા હોય, રોતી જાય, કોઈ આઈસીસીમાં દાખલ થયા છે, મોટો હાર્ટ એટેક આવે છે, ખબર કાઢવા પોક મૂકતા જાતા જ પોક મૂકે છે, હજી ખબર નથી અંદર જીવે જ કરીને, એટલે મુવાની ખબર લાવે પછી. એટલે પ્રાર્થના કરવા આવ્યો હોય ને કોઈ બાંધી મૂક્યો હોય,
ઘડિયાળ જોયા કરતો હોય, ક્યારે પૂરું થાય છે, ક્યારે પૂરું થાય છે, હવે 5 જ મિનિટ છે, એટલે આમ આનંદ આવે એને. આ સજા કરી હોય એવું લાગે છે ને. આનંદજી મહારાજ કહે છે ઋષિનાથ ભગવાન સ્થવનમાં, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું પૂજા અખંડિત, એને આનંદ આવવો જોઈએ કે મારી વાત આવે છે આત્માની. દેવજીજી મહારાજ કહે છે કે જ્યારે આત્માની વાત આવે એના રોમાંચ ખડા થાય ને તો સમજવું કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક છે, મારી જ વાત આવી ગઈ. આપણી રસ્તામાં આપણે જાતા હોય ને આપણે વખાણ કરતું હોય વાત, કેવા કાન તરવા થાય હરણ જેવા, થોડી વાર ધીમે ચાલવા માંડે, કાં તો ચપ્પલ તૂટી ગયો છે એમ કરીને ઊભો રહી જાય, એટલે બધું સાંભળવા મળે. તો આ પોતાની વાત છે આત્માની. આ તો સજા કરી હોય એટલે સાદડી હોય ને શોક સમારંભ, એમાં એવો એવું કરે, બેસાડ્યો હોય પરાણે એને. હવે શું કરીએ, 8 દિવસ પરમિશનમાં શાકભાજી નહીં ખવાય, એટલે વાટ જોતો હોય ક્યારે 9મો દિવસ આવે. એટલે આ સજા લાગે છે. એટલે કપટ રહિત આત્માર્પણા નથી એની, તોય પછી જવું પડે. એટલે ડરનો મેરો આવે છે. શર્મે ધર્મે કર્મે સંપ્રદાય ટકાવવા. આમે હવે બીજું કાંઈ વ્યવહારિક કામ થાય એમ નથી, ગોઠણ ચાલતા નથી, આંખ ચાલતી નથી, કાન ચાલતા નથી, ઓફિસે છોકરા આવવા નથી દેતા કે હવે નહીં આવતા તમે, ખલેલ પહોંચે છે. હવે ક્યાં જાય, બળતું ઘર કૃષ્ણાર્પણ. એ પરાણે આવ્યો છે, મને કહો મને વખાનો મેરો. હવે વઘારમાં એવી હિંગ નાખે, એવી ફટકડી નાખે તો એવું જ થાય ને. પછી આપણી રસોઈ કેમ ભાવતી નથી, એમાં નાખ્યું છે એવું, પ્રાર્થના કેમ ફળતી નથી. આ પરાણનું છે આ બધું, એને સજા તરીકે આવો એવું લાગે છે. ઉલ્લાસિત ભાવે જ્ઞાનીની નાનામાં નાની આજ્ઞા મળે ને, એને અહોભાવ થાય કે મને આ વાત મળી. અને આજ્ઞા રુચિ, બીજ રુચિ સંકિત કહેવાય આને, કે જિનેશ્વર ભગવાનની વાત મને મળી, હું આજથી હવે કાચું પાણી નહીં પીવું, આજથી હું અભક્ષ નહીં ખાઉં, મને આજ્ઞા મળી. છૂટવાનું બોલ છે કે આરંભ પરિગ્રહના સાધનોથી દૂર રહીશું. પછી બધું વાંચ્યું હોય, મોઢે હોય બધું, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, માનવ પ્રજ્ઞાન ક્યારે થાય, જ્યારે જે આરંભ પરિગ્રહથી નિવર્તે ત્યારે. તો રાચી માચીને આરંભ પરિગ્રહ કરે છે. પછી અહોભાવ થાય કે આ તો છેવડો પડે ને, આ તો છૂટવાની વાત છે, તો અમારે પચકાણ આરંભ સેવવાના. તો તરત જ સંકિત થાય મંદિરમાં ગયા વગર. મંદિર તો નિમિત્ત છે પાત્ર જીવ માટે. નાની મૂર્તિ હોય તો થોડો ધર્મ, અને મોટી મૂર્તિ હોય તો વધારે ધર્મ થાય. કાગળની મૂર્તિ હોય તો થોડો, અને હીરાની મૂર્તિ હોય તો વધારે ધર્મ થાય. તો બધા પૈસાવાળા પહેલાં મોક્ષે જાય ને, પૈસાવાળા જાય જ નહીં મોક્ષે પહેલાં. આ કાળમાં તો ખાસ કુપોલદેવે કહ્યું છે, પુણ્યની બંધ પુણ્ય ઉદય હોય આ કાળમાં, અને આવ્યો હોય અહીંયા, અને ધર્મ આચરતો, એવું બને જ નહીં. રૂપિયાના 3 અઠાણા કરે તો જ થાય એવું. કબીરે આ જ કહ્યું છે કે અત્યારે ખાલી પેટ ભરાય, આધી રોટી હપકી, હક છે એનો, મનુષ્ય દેહ મળ્યો છે ને, એટલે આ પૂતગલની કોથળી પૂતગલથી જ ટકે. એટલે આધી રોટી હપકી, આખી ખાય આપ, થોડીક મહેનત કરો તો આખી મળે. જો ચાહેગા ચોપડી કરના પડેગા પાપ. આ ચોપડીને ખાય જ ને, એટલે પાપ કરતો જ હોય. જ્ઞાનીને ખબર છે. આ કબીરે બીજા ભક્તોની જેમ નરસિંહ મહેતા, પ્રીતમદાસ ગોકળીઓ મંગળીઓ નથી ગાયો, કર્મના સિદ્ધાંતની જ વાત કરી છે. આપણે ઘણી વાત વાંચીએ તો આપણે એમ થાય ઉપનિષદની વાત છે કે કુપોલદોની વાત છે કે શું છે. શુદ્ધાત્માની જ વાત છે બધી, કર્મના સિદ્ધાંતની. કુપોલદેવ સિક્કો મેળ્યો છે કબીરને. કબીરપંથીના સંઘમાં જવાની આજ્ઞા આપેલી ખંભાતના અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ ને કિલાભાઈને કે જાઓ તમે ધર્મદના અંબારામ પાસે, કબીરપંથી છે તોય જાઓ, કે વિનય ગુણ કેવો હોવો જોઈએ શિષ્યને શીખ્યાવો, અને શીખીને પછી મારા પ્રત્યે એવો વિનય કરો. એમ કહ્યું નહીં કે એમ કરજો મારા પ્રત્યે, સીધું એમ કેમ કહેવાય કે હું જ્ઞાની છું. એટલે એ 167 પત્રમાં 14 વાર લખ્યું જ્ઞાન આવતા. તો જ્ઞાની તો છે, આપણે માનીએ જ્ઞાની છે. એમાં લખ્યું કે વ્યવહારમાં બેઠા જતા વિતરાક છે, તોય ઓછું હતું. એટલે છેલ્લે લખ્યું મુક્તાત્મા હોવાથી. એ કંઈ પૂછશે તમારો ગુરુ કોણ છે, તો કે મારું નામ નહીં આપતા, એ મુક્તાત્મા છે. કે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ નથી, પણ વ્યવહારે છે, પણ એને કહેવાની ના પાડી છે. એમ કરીને કહી દીધું કે હું મુક્તાત્મા, હું વિતરાક છું. પછી અંબાલાલભાઈ છોડે. એટલે કહે છે કુપોલદેવ, એક સત્પુરુષને રાજી કરો, શોધો પહેલાં. હવે ક્યાં શોધીએ, તમે સામે ઊભા છે ને. એટલે શું કરવું પડે, આ બીજો બોલ મોક્ષનો, બીજું કાંઈ શોધમાં શાણા ખરા સત, પુરુષને શોધી ચરણ કમળ માં બધા ભાવો સમર્પી, પામી લે બોધી
પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું. આટલું કરતા જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. એને કોલ આપ્યો છે. ઉતાર્યો માન જેવી મો કયું છે, જ્ઞાનીએ કેવું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.